નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ સુરેશજીના ખેતરમાં, જ્યાં તમાકુ ખેતી ખૂબ સરસ છે રીતે કરવામાં આવી છે। જો મિત્રો કેટલું હરિયાળું અને તાજું ખેતર છે, દરેક છોડ સ્વસ્થ છે અને તેના પાંદડા પણ બહુ સરસ સુંદર દેખાઈ રહ્યા છે। સુરેશજી બહુ જ મહેનત, ખેડૂત સમયસર પાણી આપવું, ખાતર નાખવું અને યોગ્ય દેખરેખ રાખવી એ બધું બહુ જ સારી રીતે કરે છે। એના કારણે તમાકુ બહુ સારી છે। મિત્રો ખેતી માત્ર વ્યવસાય નથી, પરંતુ એક કળા છે। દરેક છોડને પ્રેમથી ઉછેરવો પડે, ત્યારે જ આવું સરસ પરિણામ મળે। આ ખેતર જોઈને ખરેખર આનંદ થાય છે। જો તમને ખેતીમાં રસ હોય તો જરૂર આવીને જુઓ અને સુરેશજીને કે સારી ખેતી કરે છે। જય જવાન જય કિસાન। અને ખેતી પણ એક વ્યવસાય છે। તમાકુ પણ કેટલી સરસ છે તમે જોઈ શકો છો, અને એના પાંદડા પણ બહુ સરસ છે અને બહુ સારી રીતે ઉછેરી રહ્યા છે અમારે સુરેશજી। અને આ છે એમને જોટાડાની અંદર તમાકુ વાવેલી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી મહેનત કરી છે સુરેશજીએ, ત્યારે આવી તમાકુ થાય છે। અને એકદમ સારી રીતે એમને વિકાસ સારો કર્યો છે તમાકુએ, અને એના પાંદડા કેટલા સરસ છે। હું તો આવ્યો જોવા પણ એકદમ મજા આવી ગઈ, કેમ કે એકદમ સારામાં સારી ખેતી કરી રહ્યા છે સુરેશજી, અને મહેનત પણ બહુ કરી છે।